અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં પોલીસે અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। પાલનપુર અને ડીસા સહિત શહેરો તથા અમીરગઢ બોર્ડર પર ખાસ ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ દરમિયાન નશાકારક પદાર્થો, હથિયારો અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 223 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરશે। સાથે ગેરકાયદેસર રહેતા તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળશે। અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર સરકારના કડક આદેશ બાદ પોલીસે પણ કડક હાથે કામ લીધું છે। સંવેદનશીલ ગણાતી બોર્ડર ઉપર પોલીસનું ચેકિંગ છે, તો સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી એસઓજી અમીરગઢ પોલીસ ચેકિંગ કરી રહી છે। ખાસ આપણી સાથે છે જિલ્લા પોલીસ વડા સાહેબ, ખાસ કરીને આજે સરપ્રાઇઝ ચેકિંગ છે અસામાજિક તત્વો પર અથવા તો કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ પર કયા પ્રકારે? હું આપ લોકોને જણાવવા માંગીશ કે ડીજીપી શ્રીના આદેશ બાદ એવા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવી છે, જેમાં આપણા બનાસકાંઠા જિલ્લાના એક દિવસની અંદર આપણે 223 જેટલા અસામાજિક લોકોની, ગુંડા લોકોની યાદી તૈયાર કરવામાં આવેલી છે। આ યાદી ઉપરાંત આપણી જે બોર્ડર છે બનાસકાંઠા જિલ્લાની, કે જે રાજસ્થાન સાથે સંકળાયેલી છે, તે આશરે 285 કિલોમીટર જેટલી લાંબી હોય। મહત્ત્વની તમામ ચેકપોસ્ટો ઉપર વધારે પોલીસ સ્ટાફ રાખીને ત્યાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે લોકો માઉન્ટ આબુથી કે બીજી કોઈ જગ્યાએથી આવી રહ્યા છે, તે લોકો અહીંયા દારૂ પીને ના આવે એના માટે થઈને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને તમામ લોકોને ચેક કરવામાં આવે છે। આ સિવાય સ્નીફર ડોગને કામે લગાડીને કોઈ પણ એનડીપીએસ કે એવી કોઈ પણ વસ્તુઓ ગુજરાતમાં ના પ્રવેશે એના માટેનું પણ સખ્તાઈથી પાલન હાલમાં કરવામાં આવી રહ્યું છે। સાહેબ, ખાસ કરીને જિલ્લાના શહેરોમાં પણ અસામાજિક તત્વો પર પણ કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, તમામ તત્વો ઉપર અસામાજિક જે લોકો છે તેની પર કાર્યવાહી થઈ રહી છે। હાલમાં અમે લોકો એવો પણ ચેક કરાવી રહ્યા છીએ કે જે લોકોના આવા ઇલીગલ વીજ કનેક્શન હોય કે ઇલીગલ આ લોકોના બાંધકામ હોય તેના ઉપર કડી કાર્યવાહી થઈ રહી છે। હું આપના માધ્યમથી જણાવવા માંગીશ કે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે છેલ્લા 2 મહિનામાં જ 2402 જેટલા કેસ કરીને 2500 લોકોને જેલ હવાલે કરેલા છે અને 7 કરોડથી વધારે દારૂનો કેસ કરેલા છે, જેથી કરીને જિલ્લામાં આવતી તમામ બોર્ડર ઉપર સખતાઈથી કાર્યવાહી થઈ રહી છે અને તમામ આવા બુટલેગરો ઉપર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। જોકે છેલ્લા ઘણા સમયથી કાર્યવાહી તો થતી જ હતી, પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવના ભાગ રૂપે હવે વધુ કડક કાર્યવાહી થઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં પણ અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક હાથે કામ લેવાશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।